નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ લાઈવ વિટનેસ સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું દ્રષ્ટિ નાયક। સમાચારોની શરૂઆત કરતા પહેલા કરીશું એક નજર આજના મુખ્ય સમાચારો પર। આવતીકાલે ભગવાન જગન્નાથજી નીકળશે નગર ભ્રમણ પર। જહાંગીરપુરાના ઇસ્કોન મંદિર સહિત મુખ્ય 5 યાત્રા નીકળશે। જીએસટીના વિરોધમાં સુરતની માર્કેટો બંધ। અઠવાડિયા સુધી રહેશે કાપડ વેપાર બંધ, તેમજ વેપારીઓ જીએસટી નંબર જ નહીં લેવાના મૂડમાં। ફી મામલે વાલીઓ અને મેનેજમેન્ટનો ટકરાવ જારી। શાંતિ એશિયાટિક અને રેટિયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ બહાર હોવાળો। મહાનગરપાલિકાના અધૂરા મુકાયેલા કામને લીધે અમરોલીની સોસાયટીના લોકો પરેશાન। અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ શરૂ કરેલી પધરામણી। આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી। હવે જોઈશું સમાચારો વિસ્તારથી। જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। મંદિર દ્વારા 22મી રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। દેશ વિદેશમાં ફેલાયેલા ઇસ્કોન મંદિરના શ્રદ્ધાળુઓ આ રથયાત્રામાં ભાગ લેવા સુરત આવી પહોંચશે। ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથને 2 લાખની કિંમતના વાઘા પહેરાવવામાં આવશે, જે આકર્ષણનું કેન્દ્ર બની જશે। શહેરના અન્ય વિસ્તારોમાં પણ જગન્નાથજીની યાત્રા નીકળશે। અમરોલીના લંકા વિજયી હનુમાન, પાંડેસરાના સચિન અને મૈદરપુરા સહિતના વિસ્તારોમાંથી રથયાત્રા નીકળશે। લંકા વિજયી હનુમાન મંદિર અમરોલી ખાતેથી નીકળનારી રથયાત્રામાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાશે। જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા નીકળનારી રથયાત્રામાં ભગવાન નગરચર્યાએ નીકળશે। ભાવિકોને ઘર બેઠા દર્શન પણ આપશે। માત્ર ઇસ્કોન જ નહીં, અન્ય 4 સ્થળેથી પણ રથયાત્રા નીકળશે। ત્યારે ભગવાન માટે ખાસ રથયાત્રા માટે વૃંદાવનથી ભાગા મંગાવવામાં આવ્યા છે। આ વાઘા બનાવવા માટે 8 જેટલા લોકોએ 6 મહિના મહેનત કરી હતી। વાઘામાં એમ્બ્રોઇડરીની સાથે જરદોશી વર્ક અને લેસની પટ્ટી પણ મુકાઈ છે, જે રથયાત્રા દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। રથયાત્રાને લઈને સુરત શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। રવિવારે આખું શહેર જય જગન્નાથજીના નાદથી ગુંજી ઉઠશે। શહેરમાં 5 સ્થળેથી जगन्नाथ यात्रा निकलશે। जी महाराज, कल जो जगन्नाथ जी की यात्रा यहाँ से निकलेगी, उसके लिए क्या क्या तैयारियाँ अभी तक हो गई है? काले जगन्नाथ भगवान की रथ यात्रा जी निकलवानी है 4-5 जगह से सूरत में। आ जूने में जूनी अपने परम पूज्य रामचंद्रदास बापू ने ये रथ यात्रा प्रारंभ करेली थी। ये आज 33वीं रथ यात्रा है। ओडिशावासी संख्या घनी बड़ी होय छे। पुरानी यात्रा यहाँ से शुरू थी थी, त्यारे मारा गुरुजी देव थे ते पछी अपने ये परंपरा दर वर्ष निभावीए छे। हमारे पुलिस ने साथ भी संकलन मीटिंग करवामां आवी छे। पुलिस ने बंदोबस्त सारी रीते करवामां आवी रह्या छे। साथे हरिभक्तों, हमारा ओडिशावासी भक्तों साथे हमारा गुजराती भाईओ पर जेवी रीते आगळ यात्रा वधी छे। गुजराती भाईओनो भी तन-मन धन सहयोग छे। अने जगन्नाथ भगवान एटला शुं? जगन्नाथ एटला अपने गुजरात में कहीए छे राजा रणछोड़राय ने एक स्वरूप जगन्नाथ भगवान छे। जगन्नाथ, सुभद्रा, बलभद्र अने एक ही अपने 33,000 देवी देवताओं में एक ही भगवान है जो मंदिर में निकलने बाहर दर्शन कर देवा आवे छे। अपने भगवान ने दर्शन करवा होय तो मंदिर में जावू पड़े, पर अपना एक ही जगत का नाथ, जगत ने भगवान एवा छे कि अपने कहिए कि मैं रोज तेरे घर आती हूँ, कभी तुम भी मेरे घर आया करो। मंदिर में रहते हो भगवान, कभी बाहर भी आया जाया करो। तो इस तरह भगवान भी कभी मंदिर से निकल के भक्तों के दर्शन करने के लिए, भक्तों को दर्शन देने के लिए हैं, इस तरह मंदिर से निकल के आज वर्षों परंपरा जो पुरानी है, जो जगन्नाथ भगवान ने जो ओडिशा जगन्नाथपुरी ने हिसाबे ये रथ यात्रा दर वर्ष अपने काढवामां आवे छे। अने बहुत सरस सुंदर रीते अने कल जमणवाરની વ્યવસ્થા કરવામાં આવી છે। સવારે હવન ચાલુ થાય છે। જગન્નાથ ભગવાન યજ્ઞશાળામાં આવશે। બધે હરિભક્તો રંગે ચંગે હવન પ્રસાદી લઈને
કાલ 3 વાગે આપના ભગવાન રથ में विराजमान થઈ જાય છે। ત્યાં હરિભક્તો ગાજતા વાજતા રથ આપણે પ્રારંભ 3 વાગે થઈ જશે। અમે દોરી રહે છે અને દોરી જે ભગવાનની જે રથને દોરી ખીચે છે એને 84 લાખ યોની કપાઈ જાય છે એવા માનવામાં આવે છે। આ માટે મારા ઓડિશાવાસી ભાઈઓની આપણે ઘણા બધા લોકો કહીએ છીએ કે તમે બાપુ મોટર બેઠાઓ। આ બહુ ભારી રથ છે, મોટો રથ છે, લોક તકલીફ પડે છે, લેकिन મારી માનતા એવી છે કે આ જે દોરી છે જો રથ ખેંચે છે એને ભગવાનની સાઈઝી દોરી બન જાય છે। એ 84 લાખ કપાઈ જાય છે। આ માટે સુંદર રૂપ લંકા વિજય હનુમાન આશ્રમે દર વર્ષે રંગે ચંગે સારી રીતે યાત્રા કરવામાં આવે છે। એને સાથે મારા મીડિયાની ભાઈઓને બી સારો સહકાર રહે છે, સારું યોગદાન રહે છે, એને બી અમે આભાર માનીએ છીએ। જય ભારત, જય જગન્નાથ। 3 લોકના સ્વામી ભગવાન જગન્નાથ આવતીકાલે અષાઢી સુદ બીજના દિવસે નગર યાત્રા પર નીકળશે। આ નગર યાત્રા અમરોલી લંકા વિજય ઓવારથી શરૂ થઈને અમરોલી વિસ્તારના આજુબાજુના વિસ્તારમાં ફરશે, જેમાં હજારો ભક્તગણો પણ જોડાશે। કેમેરામેન સોહન પટેલ સાથે હિમાંશુ પંડ્યા, ચેનલ આઈ વિટનેસ સુરત। શનિવારે વહેલી સવારથી સામાન્યથી વધુ કહી શકાય તેવા વરસાદી ઝાપટા નોંધાયા હતા। વાતાવરણમાં સમગ્ર દિવસ દરમિયાન સામાન્ય અકળામણ સાથે ઠંડક અનુભવવા મળી। હાલ વરસાદ પડે તેવી તીવ્ર પરિસ્થિતિ વચ્ચે દિવસ દરમિયાન સૂર્યનારાયણે વાદળોમાં કુસંતાકુરી રમી હતી। કાળા ડિબાંગ વાદળો જ્યાં સ્થિર હતા ત્યાં વરસાદ આવી જ જશે તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા। ડિઝાસ્ટર વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। જોકે સત્તાવાર કોઈ પણ જાતના મેસેજ મળ્યા ન હોવાનું જાણવા મળ્યું હતું। શનિવારે વહેલી સવારે વરસાદની મહેર થતા સારા કહી શકાય તેવા વરસાદી ઝાપટા જિલ્લાના અમુક વિસ્તારોમાં પડ્યા હતા। શનિવારે બપોરે 12 વાગ્યા લઈને સાંજે 6 વાગ્યા સુધીમાં બારડોલીમાં 3 મિલીમીટર, કામરેજમાં 30 મિલીમીટર, મહુવામાં 42, પાંડવીમાં 15 મિલીમીટર, માંગરોળમાં 40 મિલીમીટર, ઓલપાડમાં 4 મિલીમીટર, પલસાણામાં 18, ઉમરવાડામાં 26, ઓલપાડમાં 13 મિલીમીટર વરસાદ નોંધાયો હોવાનું ડિઝાસ્ટર વિભાગે જણાવ્યું હતું। કેમેરામેન પરેશ આઠુ સાથે વિજયસિંહ રાઠોડ, ચેનલ આઈ વિટનેસ, સુરત। સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાંથી આવતીકાલે રવિવારે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવિ ભક્તો દ્વારા કાઢવામાં આવશે। સચિનના કનકપુરમાં આવેલા વર્ષો જૂના ભગવાન જગન્નાથજીના મંદિરેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રભુની રથયાત્રા ભાઈ બલરામ, બહેન સુભદ્રાની સાથે રાખી કાઢવામાં આવશે। સમગ્ર સચિન વિસ્તારમાં ભક્તોને દર્શન આપતા પ્રભુ સચિનના જ સ્લમ બોર્ડમાં આવેલા મંદિર, જેને પ્રભુના માસી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં 9 દિવસ સુધી ભગવાન રોકાશે અને સ્થાનિક ભક્તોને દર્શન પણ આપશે। અષાઢી બીજ એટલે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ સમગ્ર ભારત અને સુરત શહેર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયેલા ઓરિસ્સાવાસી બંધુઓ માટે અષાઢી બીજ એટલે કે એક પ્રકારે દિવાળી જેવો માહોલ થઈ જાય છે। ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળી ભાવિ ભક્તોને દર્શન આપતા પોતાના મોસાળ પહોંચી ત્યાં 9 દિવસનું રોકાણ કરે અને ત્યારબાદ ફરીથી નીચ સ્થાને પરત ફરે છે। મોસાળમાં માસી અને ભાવે ભક્તો દ્વારા પ્રભુની ભારે આગતા સ્વાગતા કરાય છે, જેથી પ્રભુ પણ સૌ ભક્તો પર રાજીના રેડ થઈ મનોવંચિત ફળ પણ આપે છે। બીજી તરફ ધાર્મિક તહેવાર હોવાને કારણે જે પ્રમાણે રથયાત્રા હજારો જનમેદની ઉભરાશે તેને ધ્યાનમાં રાખી શહેર પોલીસ કમિશનર દ્વારા પૂર્વ રાત્રિએ જ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાશે। કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને જે માટે પોલીસ કર્મીઓ રથયાત્રા દરમિયાન સૌ પર ચાંપતી નજર રાખશે। સચિન વિસ્તારમાં પણ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાવાના હોય, જેથી સમગ્ર સચિનને પણ પૂર્વ રાત્રિથી જ ખાખીને હવાલે કરી દેવાયું છે। જી સાહેબ, આવતીકાલે જ્યારે રથયાત્રા નીકળશે ભગવાન જગન્નાથની, તો આપ શ્રી તરફથી કેવા ટાઈપના પગલાં લેવામાં આવશે સુરક્ષા વ્યવસ્થાને લઈને? સુરક્ષા વ્યવસ્થાના લઈને પૂરતા તકેદારીના પગલાં લેવામાં આવેલા છે। 10 વાગે જે પ્રાણ પ્રતિષ્ઠા અને બધું થાય છે મંદિરમાં, તેની શરૂઆત થશે। બપોરે 1 થી 1:15 વાગે જગન્નાથ મંદિરથી જે રથયાત્રા નીકળશે હાઉસિંગ બોર્ડ થઈને, વાહન 3 રસ્તા થઈને આવશે અહીંયા મેન હાઈવે પરથી, જે અહીંયા પારડીમાં રામજી મંદિર છે અહીંયા બપોરે હોલ્ડ કરશે અને ત્યાર પછી પરત ત્યાંથી ગુજરાત જે એલજીનો શોરૂમ છે ત્યાં થઈને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પરત જઈને બહેડા મંદિરે જઈને રથયાત્રાનું સમાપન થશે। અંદાજે 100-125 જેટલી પોલીસ ગોઠવવામાં આવેલી છે। તેમાં એસઆરપી, પછી પીએસઆઈઓ, પીઆઈ, પીસીઆર તમામ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવેલી છે। સુરત જિલ્લાના 84 તાલુકામાં આવેલા કનકપુર ગામમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન આવતીકાલે થવા જઈ રહ્યું છે। આપ જોઈ શકો છો મારી પાછળ જે પ્રમાણેની આ રથની તૈયારીઓ ચાલી રહી છે, તેની અંદર જ ભગવાન જગન્નાથ
આ રથની અંદર બિરાજમાન થઈને પોતાની માસીને ત્યાં જશે. આ પ્રસંગે આપણી સાથે અહીં મંદિરના જે કરતા ધર્તાઓ છે તેમની સાથે આપણે ચર્ચા કરીશું કે તેઓ કયા પ્રકારનું આયોજન આ વખતે કરવા જઈ રહ્યા છે અને કેટલા વખતથી આ कार्यक्रम તેઓ દર વખતે કરતા આવ્યા છે. क्या नाम है आपका? मेरा नाम है विजय पटनायक अच्छा. और ये रथ हमारा 9 साल से चल रहा है और वो धीरे धीरे इसमें बहुत आदमी होते हैं. कल जो रथ यात्रा है उसमें 6 से 7 हज़ार ऊपर से आदमी यहाँ पे आएंगे श्रद्धालु और हम सबको विनती करते हैं कि सब इसका योगदान लें. और ये कितने साल से ये कार्यक्रम रथ यात्रा का चल रहा है? ये 9 साल से चल रहा है. तो इस बार ये 10वां साल होगा या 9वां साल होगा? ये 9वां साल है. ये 9वां साल है और इसके लिए आयोजक सब आएंगे. बहुत सारे आदमी पब्लिक होते हैं और इसका सुविधा भी बहुत किया गया है. किसी को श्रद्धालुओं को तकलीफ ना होए ऐसा हमने सब जुगाड़ किया हुआ है. तो कौन से रास्ते से ये रथ यात्रा निकलेगी और कहाँ पे पहुँचेगी? ये हमारा रथ यहाँ से निकलेगी. यहाँ से निकल के सचिन स्टेशन होके सचिन गांव से सचिन स्टेशन से होकर सचिन गांव तक जाएगी. गांव से रिटर्न आएगी. इस्लाम बोट में रुकेगी. मासीमा मंदिर वहाँ पर है इस्लाम बोट में. જી દર્શક મિત્રો, અહીં મંદિરના જે પૂજારી છે તે પણ ઉપસ્થિત છે. આપણે એમની પાસે જાણીશું કે તેઓ આ જે રથયાત્રા યોજાવાની છે તો કઈ રીતે આગળ તેઓ આ કાર્યક્રમને ધપાવશે. જી, क्या नाम है आपका? विचित्र कुमार पंडा. ये जो रथ यात्रा कल भगवान जगन्नाथ की निकलने वाली है तो कहाँ से निकलेगी और कहाँ जाएगी और कितने दिन भगवान जगन्नाथ वहाँ रुकेंगे? नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मण्य हिताय च जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमो. जगन्नाथ मंदिर से निकल के श्रीगुंडीचा मंदिर से जाएंगे और श्रीगुंडीचा मंदिर से 9 दिन तक रुकेंगे. उससे बाहर फिर आएंगे. बाहर से और आधा रास्ता में मौसी का घर है, उधर ही रुकेंगे थोड़ा. बाद में फिर गुंडीचा श्री मंदिर से आएंगे विजय होके. वो मंदिर के सामने दक्षिण द्वार में रुकेंगे. बाद में एकादशी होएगा, बड़ा एकादशी होके फिर विजय करेगा श्री मंदिर से. और ये यात्रा जो रिटर्न आएगी भगवान जगन्नाथ जी को लेकर के वो कौन सी तारीख को आएगी और कितने बजे आएगी? वो 3 तारीख को आएगा और 5 तारीख को विजय होएगा. तो कल जो ये रथ यात्रा निकलने वाली है तो ये कितने बजे शुभारंभ होगा इसका? इसका शुभारंभ 1 बजे तक हो जाएगा. 1 बजे हो जाएगा. पहंडी होएगा. 1 बजे तक रथ से विजय होएगा. જી દર્શક મિત્રો, જે પ્રમાણે અહીંના કરતા ધરતા છે અને મંદિરના પૂજારી છે એ પણ જણાવી રહ્યા એવું લાગે છે કે દર વખતની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં ભક્તો આ રથયાત્રામાં ભાગ લેશે અને એક નજારો એ સુંદર રહેશે અને જોવા જેવો થઈ જશે. શહેર પોલીસ કમિશનર દ્વારા પોલીસનો જે બંદોબસ્ત છે તે અત્યારથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે અને એવું લાગે છે કે સાંજ સુધીમાં તો દરેક જગ્યાએ ઠેક ઠેકાણે આ ધાર્મિક કાર્યક્રમ હોવા છતાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે અને પોલીસ કર્મીઓ દ્વારા પણ બાજ નજર રાખવામાં આવશે. કેમેરામેન પરેશ આઠુ સાથે હું વિજયસિંહ રાઠોડ, ચેનલ આઈ વિટનેસ, સુરત. કેન્દ્ર સરકાર દ્વારા આગામી તારીખ 1 થી લાગુ થનારા જીએસટીના વિરોધમાં કાપડ વેપારીઓ મેદાને પડ્યા છે. કાપડ માર્કેટ સદંતર બંધ રહ્યું હતું અને આગામી દિવસોમાં પણ બંધ રહેશે. આ મુદ્દા ચર્ચા કરવા જીએસટી ટેક્સટાઇલ સંઘર્ષ સમિતિના પ્રમુખે ચેનલ આઈ વિટનેસના કાર્યક્રમમાં હાજર રહી વિસ્તૃત ચર્ચા કરી હતી, જે આજે રાત્રે 10 કલાકે દર્શકો નિહાળી શકશે. જેવી રીતે આપણે જાણીએ છીએ કે આગામી તારીખ 1 જુલાઈથી કેન્દ્ર સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાવવામાં આવી રહ્યો છે. એક દેશ એક ટેક્સની પોલિસી છે અને એના ફાયદાઓ વર્ણવતી ઘણી બધી જાહેર ખબરો પણ ચેનલો અને પેપરોમાં આવી રહી છે. પરંતુ શું છે આ જીએસટી અને જીએસટીને કારણે દેશની અંદર ટેક્સનું માળખું કેવી રીતે સરળ બનશે એ ગણતરી માંડવામાં ચાર્ટર એકાઉન્ટન્ટ પણ ગોથા ખાઈ રહ્યા છે. સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર જે મુખ્ય બિઝનેસ છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે સુરતમાં અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે. આ બંને ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ ક્યાંક ને ક્યાંક જીએસટી થી નારાજ છે. આ જીએસટીને કારણે તેઓના ધંધા પર વિપરીત અસર પડશે એવી વાત કરી રહ્યા છે. જીએસટી ને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર કયા પ્રકારની અસર પડશે અને કેમ ટેક્સટાઇલના વેપારીઓ જીએસટી થી ખફા છે, આ વિષય પર ચર્ચા કરવા માટે તારાચંદભાઈ કાસટ આપણી સાથે જોડાયા છે કે જેઓ ટેક્સટાઇલ જીએસટી સંઘર્ષ સમિતિના પ્રમુખ પણ છે અને સુરતના જાણીતા કાપડ વેપારી છે.
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર જીએસટીના મુદ્દે સુરત સહિત સમગ્ર દેશમાં કાપડ વેપારીઓ આજથી હડતાળ પર ઉતરી ગયા છે. સુરતની તમામ માર્કેટો બંધ રહી હતી. કાલે રવિવાર અને પરમ દિવસે ઈદ હોવાથી આ બંધ ત્રિદિવસીય બંધ રહેશે. જીએસટીના વિરોધમાં કાપડ વેપારીઓ એક બન્યા છે. અગાઉ સંઘર્ષ સમિતિની રચના કરી વિરોધ કરવા ઉતરેલા કાપડ વેપારીઓ નબળી આગેવાનીને લીધે કંઈ ખાસ હાંસલ કરી શક્યા ન હતા. સંઘર્ષ સમિતિના હોદ્દેદારોનો દિલ્હીમાં ચણો પણ ન આવતા આખરે વેપારીઓએ બંધનો નિર્ણય લીધો છે. હાલ તો સુરતની માર્કેટો બંધ છે, પણ સરકાર જો કોઈ નિર્ણય નહીં લાવે તો આ બંધ કેટલો ચાલશે એ કહેવું મુશ્કેલ છે. કેમેરામેન સોહન પટેલ સાથે હિમાંશુ પંડ્યા, ચેનલ આઈ વિટનેસ, સુરત. આજના આધુનિક યુગમાં ટીનેજના બાળકોમાં ખાસ કરીને વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ તણાવમાં આવી આત્મહત્યાના પગલા ભરી જીવન ટૂંકાવી દેતા હોય છે. વિદ્યાર્થીઓમાં આ પ્રમાણ ઘટે તે માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી. વ્યક્તિત્વમાં સાયકેટ્રિસ્ટ મુકુલ ચોકસીએ બધાને માહિતગાર કર્યા હતા. નાવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સેમિનાર હોલમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ચેનલ આઈ વિટનેસના દર્શકો માટે સવિશેષ આજે હું એટલું કહીશ કે નર્સિંગ સ્ટુડન્ટ્સ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટનો જે કાર્યક્રમ યોજાયો હતો, લગભગ 1.5 કલાક સુધી કન્ટિન્યુઅસ નર્સિંગ સ્ટુડન્ટ્સ બહેનો હતી, ભાઈઓ હતા, એ લોકોએ બહુ રસથી સાંભળ્યું અને એ લોકોના જીવનમાં જે સતત સ્ટ્રેસ આવે છે, એકેડેમિક સ્ટ્રેસ, વારંવાર આવતી એક્ઝામ્સ પાસ થવાની સ્ટ્રેસ, સારા માર્ક્સ લાવવાની સ્ટ્રેસ, ઉપરાંત રિલેશનશિપની સ્ટ્રેસ કે ભાઈ આપણને કોઈ ગમે છે, કોઈ નથી ગમતું, કોઈ સંબંધમાં હોઈએ આપણે એમાંથી બ્રેકઅપ થાય, પછી પેરેન્ટ્સ, મા બાપની સ્ટ્રેસ, પેરેન્ટ્સની સ્ટ્રેસ, કૌટુંબિક સ્ટ્રેસ, ફાઇનાન્શિયલ સ્ટ્રેસ, કારણ કે ઘણા મધ્યમ વર્ગમાંથી આવે છે. તો આ બધી જ સ્ટ્રેસ, આ તણાવો, એમાંથી કેટલાક વલ્નરેબલ, જે કેટલાક સેન્સિટિવ સ્ટુડન્ટ્સ હશે એ લોકો આત્મહત્યાનો વિચાર કરી લે છે. તો મારો આજનો મેસેજ એટલો જ હતો કે આત્મહત્યા કરવા જેવા સંજોગો આપણામાંથી કોઈના નથી. એવા સંજોગો કે જેમાં આપણે બધું જ ગુમાવી ચૂક્યા હોય એવું તો આમાંથી કોઈ નથી. દરેકને ભગવાને મન આપ્યું છે, સારો સમાજ આપ્યો છે, સારો પરિવાર આપ્યો છે, ખાવા પીવા જેટલા પૈસા તો દરેકને આપ્યા છે. તો મરી જવા જેવું જીવનમાં કંઈ જ નથી. તેમ છતાં જે લોકો મરવાનું પસંદ કરે છે એ લોકો કોઈક માનસિક વ્યથા કે બીમારીથી પીડિત હોય તો એમણે ટ્રીટમેન્ટ લેવી જોઈએ, કાઉન્સેલિંગ લેવું જોઈએ, સારવાર લેવી જોઈએ, પોતાના વડીલો, પોતાના સિનિયર્સ, કલીગ્સ, ફ્રેન્ડ્સ બધાને ઇન્ફોર્મ કરવા જોઈએ અને બધાની મદદ લઈને આમાંથી બહાર નીકળી જવું જોઈએ. અને મેસેજ એ છે કે દરેક વ્યક્તિ સ્ટ્રેસમાં હોય જ છે ક્યારેક ને ક્યારેક, અને એ સ્ટ્રેસમાંથી એ ક્યારેક ને ક્યારેક નીકળી જ શકતી હોય છે. નવાગામ ડિંડોલીમાં રાત્રિ સફાઈ કામદારોને ગંદી ગાળો આપી એક પીએસઆઈએ જાહેરમાં ફટકારતા હોબાળો મચી ગયો હતો. શુક્રવારની રાત્રે બનેલી આ ઘટનાના બાદ કામદારો ડિંડોલી પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. શુક્રવારની રાત્રે નવાગામ ડિંડોલીમાં લગભગ 10 જેટલા મનપાના રોજિંદા સફાઈ કામદારો રોડ પર સફાઈ કામગીરી કરી રહ્યા હતા. ત્યારે અચાનક ડિંડોલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઈશ્વરપુરા માર્કેટ પાસે આવીને કામ કરતા કામદારોને ગાળો દેવા માંડ્યા હતા. એક પીએસઆઈના આવા વ્યવહારને લઈ સૌ કોઈ ચોંકી ગયા હતા. ત્યારબાદ અચાનક ખાખી વર્દીની આડમાં ભાન ભૂલેલા પીએસઆઈએ અશ્વિન નામના કામદાર પર દંડો લઈ તૂટી પડ્યા હતા. તમામ કામદારોની હાજરીમાં અશ્વિનને જાહેરમાં માર મારતા સાથી કામદારોમાં રોષ જોવા મળ્યો હતો. કેમેરામેન સોહન પટેલ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. આજે સવારે સુરતના છેવાડે આવેલી શાંતિનિકેતન સ્કૂલમાં ફી મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ફી નિયંત્રણ લાવી દેવાતા સુરતની વિવિધ સ્કૂલોમાં વાલીઓ હોબાળો મચાવી રહ્યા છે. એલપી સવાણી, એસડી જૈન, રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની જેમ જ શાંતિ એશિયાટિક સ્કૂલમાં પણ વાલીઓએ હોબાળો મચાવી દીધો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી માત્ર કાગળ પર જ કામ કરતી હોય તેવું લાગી રહ્યું છે. વાલીઓના કહેવા મુજબ સ્થાનિક સ્તરે તેઓનું કોઈ સાંભળવા વાળું નથી. કેમેરામેન પરેશ આંઠો સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરત ડીઈઓ કચેરીની નિષ્ક્રિયતાને કારણે સ્કૂલ સંચાલકો રાજ્ય સરકારે મંજૂર કરેલા ફી મુદ્દે બહાર પાડેલા કાયદાની એસી કરી રહ્યા છે. આજે દાંડી વિસ્તારમાં આવેલા રેડિયન્ટ સ્કૂલ પર વાલીઓએ ફી વધારાને લઈને હોબાળો મચાવ્યો હતો. દાંડી વિસ્તારમાં આવેલી રેડિયન્ટ સ્કૂલમાં વાલીઓએ ફી મુદ્દે હોબાળો મચાવ્યો હતો. રેડિયન્ટ સ્કૂલમાં વાલીઓ સ્કૂલ બહાર એકઠા થયા હતા. રેડિયન્ટ સ્કૂલ સંચાલકો દ્વારા વધુ ફી માંગવામાં આવે છે, જેને કારણે વાલીઓમાં રોષ ભરાયો હતો અને સ્કૂલ બહાર ભેગા થયા હતા. સાથે ફી ઘટાડવાની માંગ પણ કરી હતી. રેડિયન્ટ સ્કૂલમાં વાલીઓએ હોબાળો કરતા પોલીસ બોલાવવાની નોબત આવી હતી. સુરત શહેરની વિવિધ શાળાઓમાં, ખાસ કરીને જે ખાનગી શાળાઓ છે એ શાળાઓની અંદર વાલીઓ અને મેનેજમેન્ટ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. ફી વધારા મુદ્દે વાલીઓ મેદાને પડ્યા છે. અલગ અલગ એક્ટિવિટીઝના નામે ઉઘરાવવામાં આવતી ફી સામે
વાલીઓ રોષે ભરાયા છે. સુરત શહેરની એલપી સવાણી એસડી જૈન અને ત્યારબાદ આપ જે સ્કૂલ જોઈ રહ્યા છો તે સ્કૂલમાં પણ આજે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને આખરે નોબત એવી આવી હતી કે રાંદેર પોલીસ મથકના સમગ્ર સ્ટાફે અહીં આવીને પરિસ્થિતિ કાબૂમાં લેવી પડી હતી. કેમેરામેન પરેશ આઠુ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ દ્વારા સ્થાપિત ધી સુરત ક્લિનિક એન્ડ સેન્ટર ફોર ટેલિમેડિસિને સુરતમાં સફળતાપૂર્વક 1 વર્ષ પૂર્ણ કરતા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં હોસ્પિટલના ડોક્ટરોએ સેવાઓ વિશે માહિતી આપી હતી અને દર્દીઓને પોતાના અનુભવો પણ શેર કર્યા હતા. कि हमारे जो पेशेंट आए हैं उनको भी बहुत बहुत धन्यवाद देता हूं कि आप आ सके. कोकिलाबेन हॉस्पिटल की शुरुआत करीब 9 साल हो गए. 26 जनवरी 2009 में शुरू किया था हमने और अभी वो 750 बेड की हॉस्पिटल है जहां अनेक किस्म के रोग का ट्रीटमेंट किया जा सकता है. डेंगू फीवर और मलेरिया से लेके हार्ट ट्रांसप्लांट तक सब कुछ होता है. काफ़ी चीज़ों का इलाज सूरत में भी होता है, बहुत बढ़िया इलाज होता है, लेकिन कई कई ऐसी चीज़ है जो यहाँ पर अनेक कारण इलाज हो नहीं सकता है और जो मरीज है उनको बॉम्बे आने की ज़रूरत पड़ती है. पहली बार कंसल्टेशन करने के लिए बॉम्बे आने की ज़रूरत पड़ती है कि है क्या तकलीफ़, इसके लिए कुछ हो सकता है या नहीं. और सूरत से अगर किसी पेशेंट का वहाँ पर इलाज हुआ है तो उनको फॉलोअप के लिए भी वहाँ पर आना पड़ता था. तो हमने करीब 1 साल पहले सोचा कि क्यों ना हमारे डॉक्टर यहाँ पर आए और डॉक्टर को दिखाने के लिए, तकलीफ़ क्या है समझने के लिए, ऑपरेशन की ज़रूरत है या नहीं नक्की करने के लिए यहीं से ही तय हो सकता है. ये પહેલા વરસાદમાં જ સુરતમાં નગરપાલિકાની પોલ ખુલી ગઈ છે. અનેક જગ્યા પર પાણી ભરાવાના બનાવો બન્યા છે. અમરોલીની નિર્મળનગર સોસાયટીમાં લોકો પાલિકાની ઢીલી કામગીરીને લીધે સમસ્યાનો ભોગ બન્યા છે. સુરત શહેર ચોમાસું આવતાની સાથે જ અનેક સમસ્યાઓથી પીડાવા માંડે છે. પાણી ભરાવાથી લઈને ડ્રેનેજ સુધીની સમસ્યાઓ સર્જાય છે. પાલિકાની અધૂરી કામગીરીને લીધે પણ લોકો સમસ્યામાં મુકાતા હોય છે. મારું નામ રાજપૂત સોમસિંહ છે અને આ નિર્મળનગર સોસાયટી છે અને એની અંદર ડ્રેનેજનું કામ અવડે જે આપેલું જે કોન્ટ્રાક્ટરને એક સમયસર પૂરું થયું નથી અને અત્યારે પૂરું થયા પછી એની અંદર જે કાદવ કિચડ છે એ પણ અત્યારે તમે સોસાયટીમાં આવીને જુઓ તો નથી દૂધવાળો આવતો, નથી રિક્ષાવાળો આવતો કે નથી કોઈની અવર જવર અહીંયા થતી નથી ને ઘરમાંથી સોસાયટીના જે સભ્યો છે એમનાથી પણ નીકળાતું નથી. તો અહીંયા અત્યારે જે અમે જે જોઈએ છે એ પ્રમાણે તો થોડા સમયમાં રોગચાળો ફાટી નીકળે એવી હાલત છે. તો અમે નમ્ર વિનંતી બધાને કરીએ છીએ, હું કોર્પોરેટરોને અને જે આપણા ઝોનમાં જે સાહેબો છે કે જે આજે ઓફિસમાં બેસીને જે કહે છે કે ભાઈ આમાં નથી આવતું, આમાં નથી આવતું, તેમાં નથી આવતું, તો બધા આવીને જોવે અને અમારી સોસાયટીમાં જલ્દી બને એટલું જલ્દી આ કામ અમારું જે છે જે પ્રોબ્લેમ છે એ જે છે એ જલ્દી દૂર થાય. છેલ્લા કેટલા વખતથી આ સમસ્યા છે? અમારી જે સમસ્યા વરસાદ પડ્યા પછી વધી ગઈ છે, સમજીએ કે નહીં. અત્યારે કોર્પોરેટરો પણ અહીંયા આવીને તમારી સામે જ છે કોર્પોરેટરો આપણે ગીતાબેન જે છે આવેલા છે અને સવારે જે નરેશભાઈ જીયાની આવેલા અને અહીંયા બીજા જે કોર્પોરેટર એ અમને રજૂઆત કરી એ લોકો એવું કહે છે કે આ તમારી પ્રાઇવેટ સોસાયટી છે, તો પ્રાઇવેટ સોસાયટી હોય તો પ્રાઇવેટ સોસાયટીમાં વેરા લેવાય, વોટ લેવાય. તો આ જે અમારા કામ છે એ માનો કે નહીં થાય તમારા, એમ કહું અમારે એ જ પહેલા સોસાયટીના દરેક સભ્યની એ જ રજૂઆત છે કે પ્રાઇવેટ સોસાયટીમાં વોટ લેવાય, બરાબર, અને વેરા લેવાય. એડવાન્સમાં આજે બધા ભરે છે, સમજીએ કે નહીં. તમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અહીંના સ્થાનિક કોર્પોરેટરો એમની રજૂઆત કરવામાં ઢીલા કે નબળા પડ્યા છે? તો નબળા પડે લાગે સોસાયટીમાં. અમારે તો અમારી સોસાયટીનું જોવાનું છે, આજુબાજુની સોસાયટી જુઓ, અમારી સોસાયટીની હાલત જુઓ તો એ આવે તો ખબર પડી જાય ને. અહીંયા આવતા જ નથી, પછી શું ખબર પડવાની છે? સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. આવતીકાલે ભગવાન જગન્નાથજી નીકળશે નગર ભ્રમણ પર. જહાંગીરપુરાના ઇસ્કોન મંદિર સહિત મુખ્ય 5 યાત્રા નીકળશે.
જીએસટીના વિરોધમાં સુરતની માર્કેટો બંધ, અઠવાડિયા સુધી રહેશે કાપડ વેપાર બંધ, તેમજ વેપારીઓ જીએસટી નંબર જ નહીં લેવાના મૂડમાં. ફી મામલે વાલીઓ અને મેનેજમેન્ટનો ટકરાવ જારી, શાંતિ એશિયાટિક અને રેડિયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ બહાર હોવાળો. મહાનગરપાલિકાના અધૂરા મુકાયેલા કામને લીધે અમરોલીની સોસાયટીના લોકો પરેશાન. અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ શરૂ કરેલી પધરામણી, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.